ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં SYGNMમાં જે ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ હોય કે પછી ખાલી જગ્યા હોય કે ખરા ખોટા હોય એ દરેક વસ્તુ વિશે આજે લેક્ચરમાં ડિસ્કશન કરીશું અને છેલ્લા 5 વર્ષની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એને પણ આપણે ડિસ્કશન કરીશું. તો શરૂ કરીએ. પહેલા તો GNCના અંદર જે MCQ પૂછાઈ ગયેલા હતા વન બાય વન. તો પહેલો MCQ જે છે એ તમારી સ્ક્રીનની સામે દેખાતો હશે તમને. તો શરૂ કરીએ. પહેલો MCQ, કોમનેસ્ટ સાઇડ ઇફેક્ટ ઓફ ધ થ્રોમ્બોલાઇટિક થેરાપી. તો કોમનેસ્ટ જે સાઇડ ઇફેક્ટ છે થ્રોમ્બોલાઇટિક થેરાપીની કઈ છે? બ્લીડિંગ આવશે, એક્યુટ રિનલ ફેલિયર આવશે, મેટાબોલિક એબનોર્મેલિટીઝ આવશે કે પછી તમારે આવશે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. તો આ ચારમાંથી તમારે સાચો આન્સર સિલેક્ટ કરવાનો હતો. તો ચારમાંથી સાચો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? ઇટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ, તમને ખબર હોવી જોઈએ. તો કયો આવશે સાચો આન્સર? ઇટ ઇઝ ધ બ્લીડિંગ. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. કોમનેસ્ટ સાઇડ ઇફેક્ટ ઓફ ધ થ્રોમ્બોલાઇટિક થેરાપીનો શું આવશે? બ્લીડિંગ એક સાઇડ ઇફેક્ટ છે કોમન. બીજી જે એક્યુટ રિનલ ફેલર નહીં આવે, મેટાબોલિક એબનોર્મલિટીઝ પણ નહીં આવે અને કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ તો આવશે જ નહીં. ચલો બીજો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે દેખાઈ રહ્યો હશે સ્ટુડન્ટ, માસ્ટાઇટિસ કોમનલી અકર ડ્યુરિંગ. માસ્ટાઇટિસ એટલે શું? એન્લાર્જમેન્ટ ઓફ ધ બ્રેસ્ટ બોન. તો જોઈએ માસ્ટાઇટિસ કોમનલી અકર્સ ક્યારે જોવા મળે છે? તો કે પહેલું લેક્ટેશન દરમિયાન, બીજું આવશે પ્યુબર્ટી દરમિયાન. પહેલા ક્વેશ્ચન ફરીથી કહી દઉં તમને. માસ્ટાઇટિસ કોમનલી અકર્સ ડ્યુરિંગ ધ લેક્ટેશન, બીજું આવશે પ્યુબર્ટી, ત્રીજું આવશે પ્રેગ્નન્સી દરમિયાન કે ચોથું આવશે ઇન્ફન્સી દરમિયાન. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર સ્ટુડન્ટ? તો સાચો આન્સર કયો આવશે? માસ્ટાઇટિસ કોમનલી ક્યારે જોવા મળે છે? લેક્ટેશન. લેક્ટેશનનો મીનિંગ શું થશે સ્ટુડન્ટ? જ્યારે પણ મધર પોતાના બાળકને શું પીવડાવતું હશે? બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હશે એ દરમિયાન માસ્ટાઇટિસ થવાના ચાન્સીસ સૌથી વધારે હશે. તો આપણો સાચો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? લેક્ટેશન. ચલો આગળ વધીએ આપણે ત્રીજા ક્વેશ્ચનની આગળ. એબનોર્મલ સેન્સેશન ઓફ ધ મૂવમેન્ટ ઇઝ ધ કોલ્ડ. એબનોર્મલ સેન્સેશન મૂવમેન્ટ જોવા મળી રહી છે બોડીની અંદર, તો એને આપણે શું કહીશું? તો પહેલું આવશે વર્ટિગો કે ડિઝીનેસ. ઓપ્શન બી માં આવશે ફોટોફોબિયા, જો કે આવે જ નહીં ફોટોફોબિયા તો. ત્રીજું આવશે ટેનિડસ અને ચોથું આવશે વર્ટિગો. તો સાચો આન્સર તમે સિલેક્ટ કરી શકશો સ્ટુડન્ટ. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો યાદ રાખજો, એબનોર્મલ સેન્સેશન ઓફ મૂવમેન્ટ જોવા મળે તો બે કન્ડિશનની અંદર જોવા મળશે. વર્ટિગોમાં પણ જોવા મળે ને સ્ટુડન્ટ, બીજા ડિઝીનેસમાં પણ જોવા મળે. તો કયો આન્સર આવશે સાચો? વર્ટિગો એન્ડ ડિઝીનેસ ઇઝ ધ કરેક્ટ આન્સર સ્ટુડન્ટ. તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર પણ આઈ હોપ તમને મળી ગયો હશે. કયો આવશે? એબનોર્મલ સેન્સેશન ઓફ ધ મૂવમેન્ટ ઇઝ કોલ્ડ શું આવશે સ્ટુડન્ટ? વર્ટિગો એન્ડ ડિઝીનેસ. નેક્સ્ટ આવશે ચોથો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે હશે. ધીસ પેરાસાઇટિસ કોઝિસ ધ સ્કેબિસ. સ્કેબિસ થવા માટે શું જવાબદાર છે? તો જોઈએ સ્કેબિસ એટલે શું? સ્કિનનો ડિસઓર્ડર. ટેપવર્મ છે, મોસ્કિટો છે, મોસ્કિટો તો ના આવે સ્ટુડન્ટ. લાઇસ પણ ના આવે અને ડી આવશે માઇટ સ્કેપ્ટિસ સ્કેબાઈ. તો નામ પરથી જ છે. વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? માઇટ સાર્કેપ્સ સ્કેબાઈ. કયું આવશે? માઇટ સાર્કેપ્સ સ્કેબાઈ. ઇટ્સ ધ કરેક્ટ આન્સર. ઇટ ઇઝ ધ પેરાસાઇટિસ ધેટ કોઝ ધ સ્કેબિસ. તો આઈ હોપ ચારે MCQ ના આન્સર તમને આવડી ગયા હશે. અને આ MCQ જે મેં તમને શીખવાડ્યા છેલ્લા 5 વર્ષમાં GNC ના પેપરમાંથી મેં કાઢ્યા છે, એટલે આ વર્ષે પણ પૂછાવાની સંભાવના હોઈ શકે છે. તો આના પરથી તમને થોડો આઈડિયા આવશે કે કેવા MCQ પૂછાય છે. તો ચલીએ સ્ટુડન્ટ આગળ વધીશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર. એન્યુરિઝમ શું આવશે? એન્યુરિઝમ ઇઝ ધ મોસ્ટ કોમનલી. એન્યુરિઝમ ક્યાં જોવા મળે છે મોસ્ટલી? ફિમોરલ આર્ટરી, સબક્લેવિકલ આર્ટરી, રિનલ આર્ટરી અથવા તો પોપ્લિયર આર્ટરી. ફરીથી કહું છું, એન્યુરિઝમ એટલે શું? જે બ્લોક થઈ જાય, જે આર્ટરી કહેવાય એની અંદર શું છે? બ્લોકેજ જોવા મળે છે અથવા તો નેરોઈંગ જોવા મળે છે, બ્લડ સપ્લાય નથી જોવા મળતો. તો કઈ અંદર? તો કે ફિમોરલ, સબક્લેવિકલ, રિનલ કે પોપ્લિડિયર. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો સાચો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? સબક્લેવિકલ. કયો આન્સર આવશે સ્ટુડન્ટ? સબક્લેવિકલ આર્ટરીની અંદર મોસ્ટ ઓફલી એન્યુરિઝમ તમને જોવા મળશે. ચલો છઠ્ઠો ક્વેશ્ચન, એ તો બધાને આવડતો જ હશે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે સ્ટુડન્ટ. નોર્મલ સીરમ ક્રિએટિનાઇન લેવલ ઇનટુ ધ એડલ્ટ. આ ધ્યાન રાખવાનું આપણે. ક્રિએટિનાઇન લેવલ પૂછ્યું છે પણ શેની અંદર પૂછવામાં આવ્યું છે? એડલ્ટની અંદર. તો નોર્મલ સીરમ ક્રિએટિનાઇન લેવલ ઇનટુ ધ એડલ્ટ, પહેલું કયો છે ઓપ્શન? 7 થી 13 mg પર dl. બીજો કયો છે? 1 થી 6 mg પર dl. ત્રીજો કયો છે? 8 થી 16 mg પર dl. અને લાસ્ટ કયો છે? 0.7 થી લઈને 1.3 mg પર dl. તો સ્ટુડન્ટ સાચો આન્સર કઈ બતાવો? તો સાચો આન્સર કયો આવશે? ઓપ્શન ડી. કેટલો આવશે? 0.7 થી લઈને કેટલો આવશે? 1.3 mg પર dl. એ તમારો કયો આવશે? સાચો આન્સર આવશે.
તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે સીરમ ક્રિએટિનિન લેવલ ઇનટુ ધ એડલ્ટ ની અંદર કેટલું જોવા મળશે 0.7 થી લઈને 1.3 જોવા મળે છે. ચલો સાતમો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનની સામે દેખાઈ રહ્યો હશે. લોસ ઓફ ધ હેર ઇઝ નોન એઝ. લોસ ઓફ હેર એટલે કે હેર જતા રહ્યા છે એને શું કહીશું આપણે? કેન્સરની મોસ્ટ સાઇડ ઇફેક્ટ છે સ્ટુડન્ટ, યાદ હોવી જોઈએ તમને. એલોપેશિયા, બીજો આવશે માયોમા, ત્રીજો આવશે મેલેનોમા કે ચોથો આવશે ડિપ્સિયા. તો ચારમાંથી સાચો આન્સર તમને ખબર પડી જ ગઈ હશે. લોસ ઓફ ધ હેર એને કઈ તરીકે ઓળખવામાં આવે છે? એલોપેશિયા તરીકે ઓળખવામાં આવે છે. શું નામ છે એનું? એલોપેશિયા. તો ખબર પડી ગઈ ને 7 MCQ માં. ચલો 8મો MCQ તમારી સ્ક્રીનના સામે મૂકી રહ્યો છું, જોઈ લઈએ. કોમન કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મેલિગ્નન્ટ સેલ. મેલિગ્નન્ટ સેલની કોમન કેરેક્ટરિસ્ટિક બતાવો. બિનાઇન સેલ હોય છે અને બીજા કયા હોય છે? મેલિગ્નન્ટ. બે ટાઈપના કેન્સર સેલ જોવા મળે છે ને. યસ. તો મેલિગ્નન્ટ સેલને વિશે આપણે ડિસ્કશન કરવાની છે. તો કે કોમન કેરેક્ટરિસ્ટિક કયા છે? તો પહેલું કયું છે? સેલ ડિવિઝન કન્ટિન્યુઅસ જોવા મળે. યસ. આર જોઈન્ટ ટુગેધર હશે જોઈન્ટમાં. મેટાસ્ટેટિસ જોવા મળે છે. યસ. યા ફિર ઓલ ઓફ ધ અબવ. તો આન્સર તમારા સામે જ છે સ્ટુડન્ટ. વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? all of the above is the correct answer. ખબર પડી ગઈ આ MCQ માં. ચલો સ્ટુડન્ટ આગળના MCQ તરફ જઈશું. સ્કિન ગ્રાફ્ટ વિશે વાત કરવામાં આવી છે. the skin graft of the patient taken from his own body. પોતાની જ બોડીમાંથી શું લેવામાં આવે છે? સ્કિન ગ્રાફ્ટ લેવામાં આવે છે. કોઈ સર્જરી માટે કોઈ જરૂર પડતી હોય, પ્લાસ્ટિક સર્જરી, તો એના માટે પોતાના શરીરમાંથી જો ગ્રાફ્ટ લેવામાં આવી રહ્યો છે તો એને આપણે શું કહેવામાં આવે છે? તો એ ક્વેશ્ચનનો આન્સર પહેલા એલોગ્રાફ્ટ, ઓપ્શન બી માં હિટ્રોગ્રાફ્ટ, ઓપ્શન સી માં ઓટોગ્રાફ્ટ કે ઓપ્શન ડી માં ANC. થોડું વિચારજો સ્ટુડન્ટ, આમાં શું આન્સર આવી શકે છે? વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો સાચો આન્સર જો પોતાના જ બોડીમાંથી જો સ્કિન ગ્રાફ્ટ લેવામાં આવે તો એને શું કહીશું આપણે? ઓટોગ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? ઓટોગ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે, ના કે એલોગ્રાફ્ટ કે હિટ્રોગ્રાફ્ટ. આ બંનેમાંથી નહીં આવે, પણ સાચો આન્સર સ્ટુડન્ટ કયો આવશે? ઓટોગ્રાફ્ટ આવશે. ચલો સ્ટુડન્ટ આગળ વધીએ. 10મો ક્વેશ્ચન. એવરેજ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. આ ક્વેશ્ચન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવરેજ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય? તો જોઈ લઈએ ક્વેશ્ચનમાં. 12 થી 22 mm ઓફ Hg, 20 થી 40 mm ઓફ Hg, 8 થી 10 mm ઓફ Hg કે 40 થી 50 mm ઓફ Hg. તો સાચો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હંમેશા યાદ રાખજો 12 થી લઈને કેટલું આપવાનું હોય છે? 22 mm ઓફ Hg. કેટલું હશે? 12 થી લઈને 22 mm ઓફ Hg. ચલો હવે આગળનો ક્વેશ્ચન. સાઇન એન્ડ સિમ્પટમની વાત કરવામાં આવી છે. સાઇન એન્ડ સિમ્પટમ ઓફ ધ લ્યુકોપેનિયા WBC રિલેટેડ ડિસઓર્ડર છે. તો કે સાઇન એન્ડ સિમ્પટમ જણાવો લ્યુકોપેનિયાનો. તો પહેલું આવશે વીકનેસ. યસ, વીકનેસ જોવા મળે સ્ટુડન્ટ. ફટીગ. યસ, ફટીગ પણ જોવા મળે. ટેકીકાર્ડિયા પણ જોવા મળે. કે ચોથું ઓલ ઓફ અબવ. તો ઓલ ઓફ અબવ નામ પરથી જ છે એનો આન્સર. તો લ્યુકોપેનિયાની અંદર વીકનેસ પણ જોવા મળશે, ફટીગ પણ જોવા મળશે, ટેકીકાર્ડિયા પણ જોવા મળશે. તો આન્સર શું આવશે આપણો? ઓલ ઓફ ધ અબવ. ચલો સ્ટુડન્ટ આગળ વધીએ આપણે. ઇન્ક્યુબેશન પીરિયડ પૂછ્યો છે. ઇન્ક્યુબેશન પીરિયડ ઓફ ધ મિઝલ. મિઝલનો ઇન્ક્યુબેશન પીરિયડ તમે જણાવી શકો કેટલો આવે છે? નોર્મલી બુકની અંદર આપણે જોવા જઈએ ને તો બુકની અંદર 10 થી 14 દિવસ આપે છે. ક્યાંય વીકનો ઉલ્લેખ નથી કર્યો. આની અંદર જોજો સ્ટુડન્ટ, વીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જો 1 થી 2 વીક, 4 થી 6 વીક, એના પછી 3 મહિના કે 4 મહિના. બુકમાં શું છે? દિવસનો જ આપ્યો છે. દિવસમાં 10 થી 14 દિવસ, એટલે કે વીક કાઉન્ટ કરતા આવડવા જોઈએ. તો વીકમાં કેટલા આવશે? 1 થી લઈને કેટલા? 2 વીકનો પીરિયડ હશે. કેટલો આવશે? 1 થી 2 વીકનો ઇન્ક્યુબેશન પીરિયડ હશે. મિઝલનો એને આપણે કહેવામાં આવે છે. ચલો સ્ટુડન્ટ હવે આગળ વધીશું. ઇન્ફ્લામેશન ઓફ ધ કોર્નિયા. હવે કોર્નિયામાં જો ઇન્ફ્લામેશન થઈ રહ્યું છે સ્ટુડન્ટ, તો એને શું કહીશું આપણે? ચલો જોઈએ વન બાય વન. કેટરેક્ટ. ના સર, કેટરેક્ટ ના કહેવાય. સેકન્ડ કેરેટાઇટિસ, યુવાઇટિસ અથવા તો બ્લેફેરાઇટિસ. તો સાચો આન્સર સ્ટુડન્ટ કયો આવશે? કેરેટાઇટિસ. કયો આવશે સ્ટુડન્ટ? કેરેટાઇટિસ. આ તો તમને નામ પરથી જ ખબર પડે. જો પાછળ ITIS લાગે તો સમજી લેવાનું સ્ટુડન્ટ કે શું થયું હશે? ઇન્ફ્લામેશન. યસ સ્ટુડન્ટ. જો તમને વિડીયો ગમી રહ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા બધા જીએનસી ફ્રેન્ડને શેર પણ કરજો, કેમ કે 29 તારીખથી એક્ઝામ ચાલુ થઈ રહી છે જીએનસી ને. તો પ્લીઝ એટલીસ્ટ શેર કરતા રહેજો. ઇન્ફ્લામેશન ઓફ ધ કોર્નિયાનો મીનિંગ શું થઈ જશે સ્ટુડન્ટ? શું આવશે સ્ટુડન્ટ? કેરેટાઇટિસ કહેવામાં આવે છે. શું કહેવાશે? કેરેટાઇટિસ. ચલો સ્ટુડન્ટ આગળ વધીએ. ટીટેનસ. ટીટેનસ ઇઝ ધ કોઝડ બાય. આ જોડકામાં પણ ક્વેશ્ચન આવી ગયો છે. તો ટીટેનસ ઇઝ ધ મેનલી કોઝડ બાય ધ વેબ્રિયો કોલેરા. ના, કોલેરાથી થાય. સેકન્ડ આવશે ઈ કોલાઈ. ત્રીજો આવશે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની અને ચોથો આવશે ટોક્સિન.
તો નામ પરથી જ છે ટિટેનિયસ ઇઝ મેઇનલી કોઝડ બાય ધ સનાલથી થશે ક્લોસ્ટ્રીડિયમ ટિટાની, એટલે કે આપણો લોક કરી દઈએ. આન્સર કયો આવશે? ક્લોસ્ટ્રીડિયમ ટિટાની ઇઝ ધ કરેક્ટ આન્સર. ખબર પડી સ્ટુડન્ટ? તો ચલો આગળના એમસીક્યુ તરફ જઈશું. ધ ક્રેનિયલ નર્વ is the responsible for the hearing and the maintaining the balance. એવી ક્રેનિયલ નર્વનું નામ જણાવો જે શાના માટે જવાબદાર છે? હિયરિંગ સાંભળવા માટે અને મેન્ટેન ધ બેલેન્સ કરવા માટે. પહેલી કઈ હશે? વેસ્ટિબ્યુલોકોક્લિયર, બીજી કઈ હશે? ટ્રોક્લિયર, ત્રીજી કઈ હશે? ટ્રાઇજર્મિનલ, અથવા તો ચોથી કઈ હશે? વિગસ. તો સાચો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ. યાદ રાખજો સ્ટુડન્ટ, હું તમને જોડે જોડે આન્સર બી ટીક કરાવું છું. તો તમારા જોડે જો હાથમાં કશું ના હોય તો નોટ પેન લઈને બેસી જાઓ, અથવા તો જીએનસી ના પેપરનું સેટ લઈને બેસી જાઓ, તો એનો આન્સર તમે ફટાફટ લખતા થાઓ, જેથી તમને આવા ક્વેશ્ચન ફરીથી પૂછાય તો આવડશે. તો ક્રેનિયલ નર્વ શાના માટે રિસ્પોન્સિબલ છે? ફોર ધ હિયરિંગ એન્ડ ધ મેન્ટેનન્સ બેલેન્સ ઇઝ ધ કયું હશે? વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ. કઈ આવશે? વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ. ચલો 16 ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ માં જોઈ લઈએ. ઇન્સિઝન ઇન્ટુ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. હવે ટિમ્પેનિક મેમ્બ્રેનમાં જો ઇન્સિઝન મૂકીએ તો એ કન્ડિશનનું નામ જણાવો તો કઈ આવશે? ઓસિક્યુલોપ્લાસ્ટી, માસ્ટરાઇટિસ, મેરિન્જોપ્લાસ્ટી કે મેરિન્જોટોમી. ફરીથી કહું છું, ઓસિક્યુલોપ્લાસ્ટી, માસ્ટરાઇટિસ, મેરિન્જોપ્લાસ્ટી અને લાસ્ટમાં કઈ આવશે? મેરિન્જોટોમી. તો કયો આન્સર સાચો આવશે? તો તમને ખબર હોવી જોઈએ. ફરીથી કહું છું, ઓસિક્યુલોપ્લાસ્ટી ના આવે, માસ્ટરાઇટિસ ના આવે, મેરિન્જોપ્લાસ્ટી ના આવે, પણ સાચો આન્સર કયો આવશે? મેરિન્જોટોમી આવશે. કયો આવશે સ્ટુડન્ટ? મેરિન્જોટોમી તરીકે આવે છે. ચલો નેક્સ્ટ, DEXA સ્કેન. હવે DEXA સ્કેન શાના માટે યુઝ કરવામાં આવે છે? DEXA સ્કેન ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ BMD, આર્થરાઇટિસ, ફ્રેક્ચર કે કાઇફોસિસ. તો હવે શાના માટે જરૂર પડશે? BMD એટલે શું? બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ. કયો હશે? બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ. કયો હશે? બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ. તો ઓબ્વિયસલી DEXA સ્કેન હંમેશા બોન માટે એટલે કે બોન મિનરલ ડેન્સિટી માટે યુઝ કરવામાં આવે છે. ચલો સ્ટુડન્ટ, હવે આગળ વધીશું આગળના ક્વેશ્ચન પર. 18મો ક્વેશ્ચન, which of the following, એટલે આમાંથી કયો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ ટુ ડન ટુ કન્ફર્મ ધ સિફિલિસ. સિફિલિસ માટે કન્ફર્મેટિવ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કયો છે? તો પહેલું કયો હશે? VDRL, બીજું કયો હશે? ઇમ્યુનોફ્લોરેસન્સ સ્ટેનિંગ, ત્રીજું કયો હશે? FTA-ABS કે પછી A અને B. VDRL તો તમને ખબર હોવી જોઈએ શાના માટે છે? ટાઇફોઇડ માટે છે ને કે નહીં? જોજો, મને કોમેન્ટ આપજો કે સાચું છે ખોટું કયું મેં. સેકન્ડ કયો હશે? ઇમ્યુનોફ્લોરેસન્સ સ્ટેનિંગ, અને ત્રીજું કયો હશે? FTA-ABC ટેસ્ટ. આ કયો ટેસ્ટ છે? એન્ટીબોડીનો ટેસ્ટ છે. તો સાચો આન્સર આ જ આવશે સ્ટુડન્ટ. FTA-ABS ટેસ્ટ કરવામાં આવે છે, એક એન્ટીબોડીનો ટેસ્ટ છે, જેનાથી ઇઝીલી આઈડિયા આવશે. ચલો સ્ટુડન્ટ, આગળનો ક્વેશ્ચન, એક્ટ્રોપિયન. આ ક્વેશ્ચન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ટ્રોપિયન ઇઝ ધ કન્ડિશન. એક્ટ્રોપિયન કન્ડિશનમાં શું જોવા મળશે? આઈલિડ માર્જિન રોલ્સ ઇનવર્ડ. આઈલિડ જે હશે ઇનવર્ડની તરફ રોટેટ થઈ જશે. બીજો આવશે ઇન્ફ્લામેશન ઓફ ધ મિયોબિયન ગ્લેન્ડ. ત્રીજો આવશે આઈલિડ માર્જિન રોલ્સ આઉટવર્ડ, અથવા તો નન ઓફ અબવ. તો સાચો આન્સર નામ પરથી જ છે. એક્ટ્રોપિયન ઇઝ કન્ડિશન ઇન વિચ જે પણ આઈલિડ હશે માર્જિન રોલ કઈ જગ્યાએ થઈ જશે? આઉટવર્ડ, એટલે કે બહારની સાઈડ થઈ જશે. ક્લિયર? ચલો 20મો, મિનર્સ ડિસીઝ ઇઝ ધ ડિસઓર્ડર ધેટ કેન એફેક્ટ. મિનર ડિસીઝ ની અંદર એવો ડિસીઝ કન્ડિશન ની અંદર શું ઇફેક્ટ થશે? ઓડિટરી સિસ્ટમ. ઓપ્શન બી માં ઓપ્શન સી ની અંદર A અને B આવશે. ઓપ્શન બી માં વેસ્ટિબ્યુલ સિસ્ટમ, અથવા તો ઓપ્શન ડી ની અંદર મિડલ ઇયર સિસ્ટમ. તો તમારો સાચો આન્સર જણાવશો. તો સાચો આન્સર કયો આવશે? ઓડિટરી, અને બીજી કઈ સિસ્ટમ આવશે? વેસ્ટિબ્યુલર સિસ્ટમ. એટલે કે A અને B બંને આન્સર સાચા છે. ધ્યાન આપો છો ને સ્ટુડન્ટ? નથી આપતા તો ધ્યાનથી જોજો આ લેક્ચર, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો સ્ટુડન્ટ, હવે આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. નામ પરથી જ ઇઝી આવડશે, ખબર પડી જશે. સિસ્ટમ ઓફ ધ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓફ ધ વેક્સિન એટ ધ લો ટેમ્પરેચર. સ્ટોરેજ કરીશું, ટ્રાન્સપોર્ટ કરીશું કોને? વેક્સિનને. કયા ટેમ્પરેચરમાં? લો ટેમ્પરેચરમાં. મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ ટુ ધ એકચ્યુઅલ વેક્સિનેટેડ સાઇટ, એટલે કે જે જગ્યાએ જે પહોંચાડવાની છે ત્યાં આપણે વેક્સિનને પહોંચાડીશું. તો એનું નામ શું? ઓપ્શન એ કોલ્ડ ચેન, ઓપ્શન બી ડીપ ફ્રીઝર, ઓપ્શન સી ડીપ સ્મોલ ફ્રીઝર, અને ઓપ્શન ડી કયું આવશે? કોલ્ડ રૂમ. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર સ્ટુડન્ટ? કોલ્ડ ચેન. કયું આવશે? કોલ્ડ ચેન ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે કોલ્ડ ચેન આપણે શું કરવા માટે યુઝ કરીશું? સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ કરીશું વેક્સિનને એટ ધ કેટલા ટેમ્પરેચરે? લો ટેમ્પરેચરે. ફ્રોમ ક્યાંથી? મેન્યુફેક્ચરિંગ, એટલે કે જ્યાંથી બની રહી છે અને જે જગ્યાએ આપણે પહોંચાડવાની છે ત્યાં જગ્યાએ આપણે પહોંચાડીશું. ચલો 22મો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ પૂછાઈ ગયો ક્વેશ્ચન. મેન્ટો ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોસિસ. નામ પરથી જ છે. ડિપ્થેરિયા, એઇડ્સ, રેબિસ કે
કે ટ્યુબરક્લોસિસ? તો ઇઝી આન્સર આપી દો સ્ટુડન્ટ, ટ્યુબરક્લોસિસ ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો આન્સર આવશે? ટ્યુબરક્લોસિસ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ડિગ્રી ઓફ ધ પેથોજેનિસિટી ઓફ ધ ઓર્ગેનિઝમ. જે પેથોજેનિસિટી છે ડિસીઝની, એને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? વિરુલન્સ, પેથોજેનેસિસ, આઇસોલેશન કે નન ઓફ અબવ? તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો કરેક્ટ આન્સર કયો આવશે સ્ટુડન્ટ? વિરુલન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો આવશે? વિરુલન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, following risk factor can be controlled to prevent the development of the cardiovascular disease. રિસ્ક ફેક્ટર આપણે જોવાનું છે, એનાથી શું કરવાનું છે? કંટ્રોલ ટુ પ્રિવેન્ટ ડેવલપમેન્ટ ઓફ ધ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, એટલે ભવિષ્યમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ ના થાય. તો પહેલો કયો હશે? ફેમિલી હિસ્ટ્રી ઓફ ધ કાર્ડિયાક ડિસીઝ, હાઇપરટેન્શન, ફેમિલી હિસ્ટ્રી ઓફ ધ ડાયાબિટીસ મેલાઇટિસ કે ઇથનિસિટી? તો સાચો આન્સર એ જ આવશે ને. ખબર પડી કઈ રીતે? ફોલોઈંગ ધ રિસ્ક ફેક્ટર છે, ડેવલપમેન્ટ થવા નથી દેવાનું. તો ડેવલપમેન્ટ થવાની સંભાવના ક્યારે હોય? જ્યારે કોઈ હિસ્ટ્રી હોય. તો સાચો આન્સર કયો આવશે? ફેમિલી હિસ્ટ્રી ઓફ ધ કાર્ડિયાક ડિસીઝ સ્ટુડન્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, મોડ્સ ઓફ ધ ટ્રાન્સમિશન ઓફ ધ હેપેટાઇટિસ બી. હેપેટાઇટિસ બી ટ્રાન્સફર થવાનો જે મેઇન રૂટ હશે કયો હશે? પેરેન્ટલ રૂટ, સેક્સ્યુઅલ રૂટ, ફિકો ઓરલ રૂટ કે પછી એ અને બી? તો સાચો આન્સર કયો આવશે? સેક્સ્યુઅલ રૂટ. કયો આવશે? સેક્સ્યુઅલ રૂટ થી થવાના ચાન્સીસ વધારે હશે. કયો ડિસીઝ? હેપેટાઇટિસ બી થવાના ચાન્સીસ વધારે રહેશે. તો ખબર પડી ગઈ. આ હતા બધા આપણા એમસીક્યુ જે તમને છેલ્લા 5-1 વર્ષના જે જીએનસી ના હતા મેં સોલ્વ આઉટ કર્યા આપણે. હવે શું છે જુઓ, સ્ક્રીન ઉપર છે તમને, સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ અથવા તો ફોલ્સ, એટલે કે ખરા ખોટા વિધાનો આપણે ચેક કરવાના છે કે સાચા છે કે ખોટા છે. તો 1 by 1 આપણે ફટાફટ સ્ટાર્ટ કરી દઈશું કે સાચા અને ખોટાનો આપણે હિસાબ કિતાબ કરી નાખીએ. ચલો પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે, ઇન્ફ્લામેશન ઓફ ધ વોલ ઓફ ધ વેન ઇઝ નોન એઝ ધ ફ્લેબાઇટિસ. યસ, સાચું જ છે ને. વેનમાં ઇન્ફ્લામેશન જોવા મળે તો સ્ટુડન્ટ એને ફ્લેબાઇટિસ જ કહીશું. ચલો, મેન્ટોક ટેસ્ટ ઇઝ ધ યુઝ ડાયગ્નોસ ટુ, મેન્ટોક ટેસ્ટ ઇઝ ધ ડાયગ્નોસ ફોર ધ ટાઇફોઇડ. ના, ટાઇફોઇડ માટે તો ઓછી થાય છે. શેના માટે થાય છે? ટ્યુબરક્લોસિસ. તો આ આન્સર કેવો આવશે? ખોટો આવશે. મેં ચેકડો કરેલો છે, તમે જોઈ લેજો. કેન્સર ઓફ ધ બ્લડ ફોર્મિંગ ટિશ્યુ ઇઝ ધ ટર્મ એઝ ધ લ્યુકેમિયા. યસ, લ્યુકેમિયાની અંદર બ્લડ કેન્સર થાય જ છે. તો આન્સર કયો આવશે? સાચો આવશે. કયો આન્સર આવશે? સાચો આવશે. નેક્સ્ટ, ડિજોક્સિન. ડિજોક્સિન ઇઝ ધ એક્ટિંગ એઝ ધ હાર્ટ ટોનિક. યસ, ડિજોક્સિન માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઇટ ઇઝ ધ હાર્ટ ટોનિક ડ્રગ. કઈ ડ્રગ આવશે? ઇટ ઇઝ ધ હાર્ટ ટોનિક ડ્રગ. નેક્સ્ટ, સોરિયાસિસ ઇઝ ધ ઓટોઇમ્યુન ડિસીઝ. સોરિયાસિસ ઓટોઇમ્યુન ડિસીઝ છે? હાસ્ટ, યાદ રાખજો. સોરિયાસિસ સ્કિન ડિસીઝ છે, પણ કેવો ડિસીઝ છે? યાદ રાખજો સ્ટુડન્ટ, ઓટોઇમ્યુન ડિસીઝ છે. નેક્સ્ટ, એલોપેશિયા ઇઝ ધ સાઇડ ઇફેક્ટ ઓફ ધ કિમોથેરાપી. હા કે ના સ્ટુડન્ટ? હા કે ના? હા કે ના? યસ, હા. એલોપેશિયા ઇઝ ધ સાઇડ ઇફેક્ટ ઓફ ધ કોની છે? કિમોથેરાપીની. નેક્સ્ટ, 7મો ક્વેશ્ચન, લાર્જ રેડ બ્લડ સેલ આર સેન ઇન્ટુ ધ મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. લાર્જ રેડ બ્લડ સેલ જોવા મળે છે કઈ કન્ડિશનની અંદર? યાદ રાખજો, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. તો યસ, મેગાલોબ્લાસ્ટિક એનિમિયાની અંદર જોવા મળે છે. 8મો ક્વેશ્ચન, કેરેટોપ્લાસ્ટી ઇઝ ધ મોડર્ન ટ્રીટમેન્ટ ઓફ ધ કેટરેક્ટ. કેટરેક્ટની મોડર્ન ટ્રીટમેન્ટ તરીકે આપણે કેરેટોપ્લાસ્ટી તરીકે યુઝ કરવામાં આવે છે? ના, ખોટી વસ્તુ છે. કેટરેક્ટ માટે ક્યારેય આપણે મોડર્ન ટેકનિક કેરેટોપ્લાસ્ટી યુઝ કરતા નથી. ચલો નેક્સ્ટ સ્ટુડન્ટ આપણે જઈશું ક્વેશ્ચન, થેલેસેમિયા ઇઝ ધ હેરિડિટરી ડિસીઝ. થેલેસેમિયા વારસાગત છે કે નહીં સ્ટુડન્ટ? ખબર હોવી જોઈએ. યસ, છે જ ને. થેલેસેમિયા માઇનર હોય તો થઈ શકે છે, મેજર હોય તો વધારે ચાન્સીસ હોય છે. નેક્સ્ટ, હર્પેક્સ સિમ્પ્લેક્સ. કયો વાયરસ કહું છું? હર્પેક્સ સિમ્પ્લેક્સ ઇઝ ધ સ્પ્રેડ બાય ધ ડ્રોપલેટ ઇન્ફેક્શન. યસ, ડ્રોપલેટ ઇન્ફેક્શન HPS જે વાયરસ હશે ફેલાશે. કયું ઇન્ફેક્શન? HPS, એટલે કે હર્પેસ સિમ્પ્લેક્સ ઇઝ ધ સ્પ્રેડ બાય ધ ડ્રોપલેટ ઇન્ફેક્શન. નેક્સ્ટ, 11મો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે દેખાતો હશે, એન એટમ વોર ઇઝ ધ મેન મેડ ડિઝાસ્ટર. જે એટમ વોર થઈ કોનાથી કરેલી હતી? મેન મેડ. યસ, એટમ વોર થઈ હતી એ મેન મેડ જ હતી. નો નીડ ઓફ ધ ગેટ પ્રેક્ટિસ બિફોર ધ યુઝિંગ ધ ક્રચ. જે ક્રચ આપણે યુઝ કરીએ ત્યારે પ્રેક્ટિસની કોઈ જરૂર નથી. ના, ખોટી વસ્તુ છે. પ્રેક્ટિસની જરૂર હોય છે સ્ટુડન્ટ. હોય છે કે નહીં? યસ, હોય છે. નેક્સ્ટ, એન્ટી રેટ્રોવાયરલ થેરાપી એટલે કે ARV થેરાપી મેનલી શાના માટે સ્ટુડન્ટ યુઝ થશે? HIV માટે, ટ્યુબરક્લોસિસ પેશન્ટ માટે થશે? નહીં થાય. તો આપણે સીધું આપણે શું કરી દઈશું? એને ચેકડો મારી દઈશું. નેક્સ્ટ, ડેન્ગ્યુ ઇઝ ધ કોઝડ બાય ધ બેક્ટેરિયા. ડેન્ગ્યુ કોઈ દિવસ બેક્ટેરિયાથી થશે સ્ટુડન્ટ? નહીં થાય. ડેન્ગ્યુ તો શાનાથી થશે? એક જાતનો વાયરસ છે. કયો છે? વાયરસ. તો આ ચેકડો આપું છું, તમે થોડીક વાર કરેક્શન કરી દેજો. ચલો, થેલેસેમિયા ઇઝ ધ કોન્ટેજિયસ ડિસીઝ. કોન્ટેજિયસ એટલે શું? ચેપી. થેલેસેમિયા કે ચેપી રોગ નથી સ્ટુડન્ટ. મેં હમણાં જ કહ્યું કેવો છે? હેરિડિટરી છે. તો કોન્ટેજિયસ તો છે જ નહીં ને. તો આપણે એને સિમ્પલી શું કરી દઈશું?
ચકડો મારી દઈશું. તો સ્ટુડન્ટ તમે હજુ સુધી નોટ પેન હાથમાં નથી લીધી તો પ્લીઝ નોટ એન્ડ પેન હાથમાં લઈ લો. આ બધા ક્વેશ્ચન મગજમાં તો ફિટ થશે પણ સાચા ખોટા કન્ટિન્યુ કરતા રહો. અથવા તો તમે જીએનસી ના પેપર છે જૂના તમારા જોડે તો લઈને બેસો તો ઇઝી તમને આ સોલ્વ કરતા ફાવી જશે. નેક્સ્ટ, હિમેચ્યુરિયા મીન્સ ધ બ્લડ પ્રેઝન્ટ ઇનટુ ધ યુરિન. હિમેચ્યુરિયાનો મીનિંગ શું? બ્લડ પ્રેઝન્ટ હશે કઈ જગ્યાએ? યુરિન ની અંદર. તો યસ ઓબ્વિયસલી વસ્તુ છે, આ વસ્તુ સાચી જ છે. ચલો, ઓટોરિયા મીન્સ ધ ડિસ્ચાર્જ ફ્રોમ ધ નોઝ. આમાં થોડા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. ઓટોરિયાનું મિનિંગ શું? ડિસ્ચાર્જ ફ્રોમ ધ નોઝ. નોઝમાંથી ડિસ્ચાર્જ નથી થતો, હંમેશા યાદ રાખજો. ઓટોરિયામાં ક્યાંથી ડિસ્ચાર્જ થશે? ઈયરમાંથી. તો આ પણ કેવું આવશે? રોંગ આન્સર. ચલો, પેસિવ સ્મોકિંગ ઇઝ ધ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધ લંગ ડિસીઝ. લંગ ડિસીઝ થવા માટે પેસિવ સ્મોકિંગ જવાબદાર છે. હા, એક્ટિવ પણ જવાબદાર છે અને બીજું કયું છે? પેસિવ પણ જવાબદાર છે. એટલે કે આ કયો આન્સર આવશે? ઇટ ઇઝ સાચો આન્સર. નેક્સ્ટ, મિનર્સ ડિસીઝ એટલે કે મિનર્સ ડિસીઝ અફેક્ટ ધ હિયરિંગ એન્ડ ધ વેસ્ટિબ્યુલર સિસ્ટમ. હમણાં જ મેં શીખવાડ્યું, ફરીથી આવી ગયું ક્વેશ્ચન. દેખાય? જીએનસી રિપીટ કરે જ છે ક્વેશ્ચન. ખાલી જગ્યાના ક્વેશ્ચન એમસીક્યુ માં નાખશે, એમસીક્યુ ના ક્વેશ્ચન ખરા ખોટામાં લાગ્યા. પ્લસ તમારે એકવાર કોન્સન્ટ્રેશન થી જોવાનું છે. એના માટે તો મેં તમારા માટે લેક્ચર મૂક્યો છે. તો પ્લીઝ જુઓ. મેનર ડિસીઝ કેના પર ઇફેક્ટ કરે છે? હિયરિંગ એન્ડ ધ વેસ્ટિબ્યુલર સિસ્ટમ ની અંદર. ઇટ્સ અ કરેક્ટ આન્સર. ચલો, નેક્સ્ટ, પેપ ટેસ્ટ ઇઝ ડન ટુ ડાયગ્નોઝ ધ સર્વાઇકલ કેન્સર. આ પણ સાચો આન્સર છે. પેપ ટેસ્ટ શાના માટે યુઝ કરવામાં આવે છે? ટુ ડાયગ્નોઝ ધ સર્વાઇકલ કેન્સર. ચલો સ્ટુડન્ટ, આગળ જઈશું. પેસમેકર મશીન યુઝ ફોર ધ પેશન્ટ ઓફ ધ બ્રેડીકાર્ડિયા. શું ક્વેશ્ચન કયો છે? પેસમેકર મશીન નો યુઝ શું છે? તો કે પેશન્ટના બ્રેડીકાર્ડિયાના યુઝ માટે. તો સાચું છે કે ખોટું છે સ્ટુડન્ટ? ઇટ્સ ધ કરેક્ટ આન્સર. યસ, બ્રેડીકાર્ડિયા ઇઝ ધ શું આવશે? ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો આગળ. લ્યુકોસાઇટોસિસ ઇઝ ધ કન્ડિશન ધેટ કોઝ ધ ટુ મેની વ્હાઇટ બ્લડ સેલ. લ્યુકોસાઇટોસિસ ની અંદર એક વસ્તુ જોવા મળે છે કે વધારે પડતા WBC જોવા મળે છે. તો યસ, ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ, ડ્રાયનેસ ઓફ ધ માઉથ ઇઝ કોલ્ડ ઝેરોસ્ટોમિયા. જો માઉથની ડ્રાયનેસ જોવા મળે તો એને શું કહીશું? ઝેરોસ્ટોમિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ પણ એકદમ સાચી છે, 100% વાત છે. યસ. નેક્સ્ટ, મોન્ટોક્સ ટેસ્ટ જોયું? ફરીથી આવી ગયું. યુઝ ટુ ડાયગ્નોઝ ધ ટાઇફોઇડ. ટાઇફોઇડ માટે થાય છે મોન્ટોક્સ ટેસ્ટ? ના, એ તો શેના માટે થાય છે? ટીબી માટે થાય છે. છેલ્લો આપણે ખરા ખોટો જોઈ લઈએ. સોરિયાસિસ ઇઝ ધ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. જે હમણાં જ મને યાર સ્ટુડન્ટ, સોરિયાસિસ તો કયો ડિસીઝ છે? ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. તો આઈ હોપ જેટલા પણ મેં ખરા ખોટા શીખવાડ્યા તમને બધાને મજા આવી હશે, આવડી પણ ગયા હશે. જો નથી આવડે તો એકવાર ફરીથી જોઈ લેજો મારો લેક્ચર પ્રીવિયસ કરીને. અને જીએનસી ના પેપર તમે જોડે હોય તો 2018 થી 2023 ના જેટલા પણ છે મેં બધા ઇન્ક્લુડ કરેલા છે. તો પ્લીઝ એકવાર ફરીથી જોઈ લેજો. ચલો સ્ટુડન્ટ, હવે આગળ વધીશું આપણે. મેચ ધ ફોલોઈંગ. જો આમાં છે જોડકા જોડો. અત્યાર સુધી જેટલા બી 5 વર્ષમાં 10 જોડકા પૂછાયેલા છે તો એના મેં ડાયરેક્ટ આન્સર લખેલા છે. તો એમાં ખાલી તમે એકવાર ચેકિંગ કરી લેજો. મમ્સ, તો મમ્સ ની અંદર પૂછાય ત્યારે એમાં સાચો આન્સર કયો આવતો હતો? સિન્ડ્રોમિક કેસ મેનેજમેન્ટ. ટીટેનસ, આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટીટેનસ ની અંદર શું આવશે? લોકજો. શું થઈ જશે? જો લોક જોવા મળે છે. એન્ટ્રિક ફીવર એટલે કે ટાઇફોઇડ, એટલે શાનાથી જાય? સાલ્મેનોના ટાઇફીથમથી. ડિફ્થેરિયાની અંદર કયું આવશે? સિક ટેસ્ટ આવશે. પ્લેગ, પ્લેગ શાનાથી થાય છે? ઉંદર, એટલે કે રેટનું ઓરિજિન છે. ટ્યુબરક્યુલોસિસ, એક તો તમને ખબર જ હોવી જોઈએ, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ટાઇફોઇડ જો ફરીથી આવ્યો સ્ટુડન્ટ, ટાઇફોઇડનું બીજું નામ શું એ પણ યાદ રાખો? એન્ટ્રિક ફીવર. ક્લિયર? ટાઇફોઇડ શાનાથી થશે? સાલ્મોનેલા ટાઇફી. ડિફ્થેરિયા, તો ડિફ્થેરિયા કોરોનોબેક્ટેરિયમ ડિફ્થેરિયાથી થશે. મમ્સ એ કયા વાયરસથી થશે? પેરામાઇક્ઝો વાયરસ. આ બી બહુ ક્વેશ્ચન પૂછાય છે. મમ્સ થવાનો મેનલી કોઝિસ કયો? તો કે સ્ટુડન્ટ યાદ રાખજો, પેરામાઇક્ઝો વાયરસ. અને ટીટેનસ, ટીટેનસમાં કયો આવશે સ્ટુડન્ટ? ક્લોસ્ટ્રીડિયમ ટીટાની. તો 10 એકવાર જોડકા ગોખી રાખજો. મમ્સ બહુ પૂછાય છે, મમ્સ યાદ રાખજો. સિન્ડ્રોમિક કેસ મેનેજમેન્ટ, પેરામાઇક્ઝો વાયરસ, ટીટેનસમાં ક્લોસ્ટ્રીડિયમ ટીટાની, ડિફ્થેરિયામાં કોરિનોબેક્ટેરિયમ ડિફ્થેરિયા, ટાઇફોઇડનું બીજું નામ શું સ્ટુડન્ટ? એન્ટ્રિક ફીવર. તો ખબર પડી ગઈ? આ હતા શું હતા? મેચ ધ ફોલોઈંગ. અમે સાચા આન્સર કરીને આપી દીધા છે. બાકી જોડકા જોડવાના હોય તો તમારા ક્વેશ્ચન પેપરમાં થોડા ખોટા એટલે કે ઉલટ સુલટ આપેલા, જેમાંથી મેં તમને સાચા આન્સર કરીને તમને આપી દીધા છે. તો ચલો સ્ટુડન્ટ, હવે આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક, સૌથી ઇમ્પોર્ટન્ટ. કેમ કે એમસીક્યુમાં તમારી જોડે ઓપ્શન હોય સ્ટુડન્ટ, ખરા ખોટામાં બી થોડો આઈડિયા આવી જાય, પણ ફિલ ઇન બ્લેન્કમાં તો છેલ્લો ને છેલ્લો એક જ આન્સર લખવાનો હોય. એમાં આપણે શું કરવાનું? તો ચલીએ, મેં તમારા માટે બધી ખાલી જગ્યા જે છેલ્લા 5 વર્ષની ક્વેશ્ચન પેપરમાં પૂછાઈ ગઈ હતી જીએનસીમાં, એ બધી મેં
ગોતી અને બધાનો શું પીપીટી મસ્ત બનાવી છે. તો ચાલો શરૂ કરીએ. કોપ્લિક સ્પોટ. આ ક્વેશ્ચન બહુ પૂછાય છે, એક્ઝામમાં બી કહી શકો. આમાં કોપ્લિન લખ્યું છે, કોપ્લિક સ્પોટ આવશે. કોપ્લિક અહીંયા કે આવશે સ્ટુડન્ટ, થોડું સુધાર દેજો. કોપ્લિક સ્પોટ સીન ઇન ધ. કોપ્લિક સ્પોટ ક્યાં જોવા મળે છે તમને ખબર છે? મિઝલની અંદર. જો મેં આન્સર આપેલો જ છે. મિઝલ છે શું? એક જાતનું વાયરલ ડિસીઝ છે, જેનાથી શું થશે? કોઝ ધ ફીવર એન્ડ ધ રેસિસ. તો આ ધ્યાન રાખજો. મિઝલ થવાથી શું થશે? ફીવર અને રેસિસ જોવા મળે છે. તો કોપ્લિક સ્પોટ શેમાં જોવા મળશે સ્ટુડન્ટ? મિઝલની અંદર. પહેલો ક્વેશ્ચન ક્લિયર. બીજી ખાલી જગ્યા. રિમૂવલ ઓફ ધ આઈબોલ ઇઝ ધ નોન એઝ ધ. આઈબોલને રિમૂવલ કરવી છે તો એને જે સર્જરી કરી એનું નામ જણાવો. તો શું નામ આવશે? ઇનયુક્લિએશન. કયું આવશે સ્ટુડન્ટ? ઇનયુક્લિએશન. એનો મિનિંગ શું થશે? આઈબોલ રિમૂવ, બટ આઈલિડ, આઈબ્રો અથવા તો સરાઉન્ડિંગ સ્કિલ કેવી રાખીશું? વિલ બી લેફ્ટ. એટલે કે જેવી છે એવી રાખીશું. ઇનયુક્લિએશન નું મિનિંગ શું? આઈબોલને તો આપણે રિમૂવ કરી દઈશું, પણ જે આઈલિડ હશે, આઈબ્રો હશે અને જે સરાઉન્ડિંગ સ્કિલ હશે કેવી રાખીશું? વિલ બી લેફ્ટ ઓપન. એટલે કે જેમ હશે એમની એમ જ રાખીશું, એને આપણે કશું ચેન્જીસ નહીં કરીએ. તો પહેલો ક્વેશ્ચન આવડી ગયો. કોપ્લિક સ્પોટ મિઝલની અંદર, રિમૂવલ ઓફ ધ આઈબોલ, શું કહીશું? ઇનયુક્લિએશન. ચલો હવે ત્રીજો ક્વેશ્ચન, ત્રીજો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. પીટીસીએ નું ફૂલ ફોર્મ જણાવો. શેનું ફૂલ ફોર્મ કહું છું? પીટીસીએ. તો જોઈ લો, આપેલું જ છે મેં. પીટીસીએ નું ફૂલ ફોર્મ શું છે? Percutaneous transluminal coronary angioplasty. It is the minimal invasive procedure. ફરીથી કહું છું, પીટીસીએ નું ફૂલ ફોર્મ શું આવશે? Percutaneous શું આવશે? Transluminal coronary angioplasty. અને કેવી પ્રોસિજર છે? મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર છે. કઈ પ્રોસિજર છે? મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર. ચલો સ્ટુડન્ટ, એમાં શું કરવાનું? ટુ ઓપન ધ બ્લોક ધ કોરોનરી આર્ટરીઝ. મેઇન ફંક્શન શું કરીશું? જે પણ કોરોનરી આર્ટરી હશે એને શું કરીશું? બ્લોક થયેલી એને આપણે શું કરીશું? ઓપન કરીશું. શું કરીશું? ઓપન કરીશું. ચલો ચોથો ખાલી જગ્યા. ડેડ પીસ ઓફ ધ બોન. બોનના ડેડ પીસને આપણે શાના તરીકે ઓળખવામાં આવે છે? તો ઓસ્ટિયોનેક્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ યાદ રાખજો. ડ્યુ ટુ ધ લેક ઓફ બ્લડ સપ્લાય ના મળે એટલા લીધે શું જોવા મળે છે? ડેથ ઓફ ધ બોન ટિશ્યુ. બોન ટિશ્યુ શું જોવા મળશે? ડેથ જોવા મળે છે. તો ફરીથી કોપ્લિક સ્પોટ્સ એની અંદર જોવા મળશે. મિઝલની અંદર. મિઝલ છે શું? એક જાતનો વાયરલ ડિસીઝ છે ધેટ કોઝ ધ ફીવર એન્ડ ધ રેસિસ. રિમૂવલ ઓફ ધ આઈબોલ અને શું કહીશું? એન્યુક્લિએશન. એટલે કે આઈબોલને આપણે રિમૂવ કરીશું, પણ આઈલિડ, આઈબ્રો અને સરાઉન્ડિંગ સ્કેલ કેવી રાખીશું? વિલ બી લેફ્ટ ઓપન રાખીશું. પીટીસી એટલે કે પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનન્ટ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી મિનિમલી ઇન્વેસિવ પ્રોસિજર છે ટુ ઓપન ધ બ્લોક્ડ કોરોનરી આર્ટરીઝ. ડેડ પીસ ઓફ ધ બોન ને આપણે શું કરીશું? આપણે ઓસ્ટિયોનેક્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટિયોનેક્રોસિસ એટલે શું સ્ટુડન્ટ? ડેથ ઓફ ધ બોન ટિશ્યુ ડ્યુ ટુ ધ લેક ઓફ ધ બ્લડ સપ્લાય. ચલો કન્ટિન્યુમાં પાંચમો. ખાલી જગ્યા બ્લડ ગ્રુપ ઇઝ ધ કોલ્ડ યુનિવર્સલ ડોનર. બ્લડ ગ્રુપનું નામ જણાવો. જે યુનિવર્સલ કેવો છે? ડોનર છે. ઓ. કયું બ્લડ ગ્રુપ કહું છું હું તમને? ઓ બ્લડ ગ્રુપ જ્યાં દેખાય તમને સમજી લેવાનું. ડોનેટ ધ રેડ બ્લડ સેલ એટલે કે બ્લડ આપી શકે છે કોઈ પણ ને, એટલે કે યુનિવર્સલ ડોનર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એબી કેન ડોનેટ તો કરી શકશે બીજાને, બટ કેન રિસીવ ફ્રોમ ધ ઓલ અધર. એબી છે શું? યુનિવર્સલ રિસીવર છે. જ્યારે ડોનરમાં કોણ આવશે? ઓ. બંનેમાં કન્ફ્યુઝન ના થાય એટલે બંનેના મેં આન્સર મૂકી રાખ્યા, જેથી હવે એની પછીની એક્ઝામમાં જો આ પૂછાય which blood group is the called a universal receiver, તો તમારો આન્સર શું આવશે સ્ટુડન્ટ? એબી. હવે તો આવડી જશે ને, કેમ કે તમે વિદ્યા નર્સિંગ ક્લાસીસને ફોલો કર્યું છે, તો એટલું તો તમને આવડી જશે. ચલો સ્ટુડન્ટ આગળ જોઈશું. નોર્મલ WBC કાઉન્ટ ઇન હ્યુમન બોડી ઇઝ ધ પર માઇક્રોલીટર. નોર્મલ WBC કાઉન્ટ પૂછ્યા છે, એમાં કઈ એટલું બધું છે નહીં, તો કયું આવશે સીધો આન્સર? 4500 થી કેટલું આવશે? 11,000 એટલે કે 4500 થી લઈને કેટલા? 11,000 WBC પર માઇક્રોલીટર જોવા મળે છે. નેક્સ્ટ હવે સાતમો ક્વેશ્ચન આવશે. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇઝ ધ મેઝર બાય ધ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ક્વેશ્ચન બી બહુ હમણાં મેં તમને શીખવાડ્યું હતું MCQ માં, આઈ થિંક પૂછાયું હતું. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું છે? 12 થી 22. ઓકે, એ તો થઈ ગયું, પણ 12 થી 22 આપણે માપીશું કઈ રીતના? એ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો માપવાનું જે ઇન્સ્ટ્રુમેન્ટનું નામ જોઈ લઈએ આપણે. કયું છે? ટોનોમીટર. કયું હશે? ટોનોમીટર. મેનલી ગ્લુકોમા કન્ડિશન હોય એમાં આ વસ્તુ આપણે મેનલી ચેક કરીશું. શું ચેક કરીશું? ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ચેક કરીશું.
ચલો સ્ટુડન્ટ, રૂમેટિક હાર્ટ ડિસીઝ ઇઝ ધ કોમ્પ્લિકેશન. જે પણ રૂમેટિક હાર્ટ ડિસીઝ છે કોમ્પ્લિકેશન છે તો કોની છે? આ ક્વેશ્ચનમાં ઘણા સ્ટુડન્ટની હતી કે આનો આન્સર સાચો શું આવે, તો સાચો આન્સર હું તમને કહું છું, જોઈન્ટ્સ. રૂમેટિક હાર્ટ ડિસીઝ એ કોની કોમ્પ્લિકેશન છે? જોઈન્ટની કોમ્પ્લિકેશન, અથવા તો બીજા રૂપમાં કહીએ તો આપણે જોઈન્ટ્સ અથવા તો ઓટોઇમ્યુન. પણ મેઇનલી કયું આવશે? જોઈન્ટ્સ યાદ રાખજો. કયું સ્ટુડન્ટ યાદ રાખશો? જોઈન્ટ્સ. નેક્સ્ટ, enlargement of the breast into the male. મેલની અંદર જો બ્રેસ્ટ એનલાર્જમેન્ટ જોવા મળે સ્ટુડન્ટ તો એને આપણે શું કહીશું? આવડે છે સ્ટુડન્ટ? જો આવડતું તો કોમેન્ટ બી જરૂર કરતા રહેજો કે ના વિડીયોમાં બહુ મજા આવી અને બહુ સારું નોલેજ મળ્યું, તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરના સ્ટુડન્ટ, જરૂરથી કરી રાખજો કોમેન્ટ. ગાયનેકોમાસ્ટિયા, આ જો સાચો આન્સર આવશે. શું આવશે? એનલાર્જમેન્ટ ઓફ ધ બ્રેસ્ટ ઇન્ટુ ધ મેલ, એને શું કહીશું આપણે? ગાયનેકોમાસ્ટિયા. નેક્સ્ટ, પેરીટોન્સિલર એપ્સિસ નું બીજું નામ, અથવા તો પેરીટોન્સિલર એપ્સિસ ને શું કહીશું? તો યાદ રાખજો, પેરીટોન્સિલર એપ્સિસ ને આપણે શું નામથી જાણીશું? ક્વેન્સી. નામ થોડું અટપટું છે પણ યાદ રાખજો, ક્વિન્સી. શું આવશે સ્ટુડન્ટ? ક્વિન્સી. ક્વિન્સીમાં શું આવશે? પસ ફિલ્ડ ટિશ્યુ હશે એટ ધ બેક ઓફ ધ માઉથ. શું હશે? માઉથના જે બેક સાઈડ હશે શું જોવા મળશે? પસ ફિલ્ડ એટલે કે પરુ લાગેલું જોવા મળશે, ટિશ્યુ જોવા મળશે બેક ઓફ ધ માઉથ. ચલો 11મો ક્વેશ્ચન છે, હમણાં એમસીક્યુ માં પણ આવી ગયો. ઇન્ફ્લામેશન ઓફ ધ કોર્નિયા. જો કોર્નિયાનું ઇન્ફ્લામેશન જોવા મળે તો એને શું કહીશું? તો સીધો આન્સર આવશે, કયો આવશે? કેરેટાઇટિસ. શું આવશે સ્ટુડન્ટ? કેરેટાઇટિસ જોવા મળે છે. નેક્સ્ટ, ડ્રાયનેસ ઓફ ધ માઉથ ઇઝ ધ કોલ્ડ. જો માઉથની જો ડ્રાયનેસ જોવા મળે તો એને આપણે શું કહીશું? તો યાદ રાખજો, ઝેરોસ્ટોમિયા. આ પણ હમણાં જ ખરા ખોટામાં આવી ગયું સ્ટુડન્ટ. જો એકના એક ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યા છે, થાય છે કે નહીં? તો તમે આટલા ક્વેશ્ચન રેડી કરશો તો ખરેખર કહું છું કે જીએનસીમાં થોડું તો નોલેજ પણ વધશે ને એક બે ક્વેશ્ચનનો તો આન્સર તમને મળી જ જશે. ઝેરોસ્ટોમિયા એટલે શું? ધ કન્ડિશન ઓફ નોટ હેવિંગ ધ ઇનફ સલાઇવા ટુ કીપ ધ માઉથ વેટ. ઝેરોસ્ટોમિયાનું મિનિંગ શું? એક એવી કન્ડિશન છે જેમાં શું નહીં હોય? સલાઇવા હશે જ નહીં, જેથી પ્રોબ્લેમ શું થશે? માઉથને આપણે વેટ રાખી જ નહીં શકીએ. નેક્સ્ટ 13મો ક્વેશ્ચન, બહુ ઇઝી ક્વેશ્ચન પૂછે તો છતાં પણ નતો આવડ્યો કોઈને. It is the break of the continuity of the bond. તો ફ્રેક્ચર સિમ્પલ આન્સર છે. કયો આવશે? આન્સર આવશે ફ્રેક્ચર. શું થશે? કન્ટિન્યુટી બ્રેકડાઉન તોડી નાખશે. એનું નામ શું આવશે? ફ્રેક્ચર. તો ફ્રેક્ચર ઇઝ ધ કરેક્ટ આન્સર. જો સ્ટુડન્ટ મારો વિડીયો તમને હજુ બહુ ગમી રહ્યો છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક પણ કરજો, અને વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ શેર પણ જરૂર કરજો તમારા મિત્રોને. ચલો સ્ટુડન્ટ, હવે આગળની સ્લાઇડ પર જઈએ, એટલે કે આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. સબ્જેક્ટિવ સેન્સેશન જોવા મળે છે. રિંગિંગ, રોરિંગ એન્ડ કયો સાઉન્ડ આવશે? સુઝિંગ સાઉન્ડ જોવા મળે છે ઇયરની અંદર. એને શું કહીશું? તો કયો આન્સર આવશે? ટિનિટસ. સિમ્પલ આન્સર છે. ટિનિટસ એટલે શું? રિંગિંગ સાઉન્ડ, રોરિંગ સાઉન્ડ અથવા તો સુઝિંગ સાઉન્ડ. આ ત્રણ સાઉન્ડ યાદ રાખજો સ્ટુડન્ટ. રિંગિંગ, રોરિંગ એન્ડ સુઝિંગ. ઇયરની અંદર સાંભળવામાં મળે તો આપણે સિમ્પલી કહી દઈશું આ કયો હશે? ટિનિટસ. કયો હશે સ્ટુડન્ટ? ટિનિટસ. ચલો હવે આગળનો ક્વેશ્ચન, એટલે કે ખાલી જગ્યા વેક્સિન ઇઝ ગિવન ટુ ધ બેબી ટુ પ્રિવેન્ટ ધ ટ્યુબરક્લોસિસ. આ ક્વેશ્ચન તો એકદમ ઇઝી છે, બધાને આવડવો જોઈએ મિત્રો. દરેક સ્ટુડન્ટને આ ક્વેશ્ચન તો આવડવો જોઈએ. કઈ વેક્સિન થી આપણે પ્રિવેન્ટ કરીશું ટ્યુબરક્લોસિસ? બોલો કઈ આવશે? બીસીજી. યસ, બીસીજી વેક્સિન. આ બહુ પૂછાય છે બીસીજી વેક્સિન વિશે. ચલો 16મો ક્વેશ્ચન. into the 2019 it's a pandemic outbreaks. આ સિચ્યુએશન યાદ ના કરો તો સારું. 2019 ની અંદર પેન્ડેમિક આઉટબ્રેક, સૌથી વધારે ડિસીઝ ફેલાયેલો કયો? તમને પણ ખબર છે, મને પણ ખબર છે સ્ટુડન્ટ. કયો આવશે? કોરોના. કયો આવશે સ્ટુડન્ટ? કોરોના. જે 2019માં પેન્ડેમિક એટલે શું? વિશ્વભરમાં જોવા મળ્યું. વિશ્વભરમાં એનો આઉટબ્રેક્સ વધી રહ્યો હતો, એટલે કે 2019માં જોવા મળ્યું હતું. ચલો સ્ટુડન્ટ આગળ વધીશું આપણે. ખાલી જગ્યા is the abnormal accumulation of the lipid અથવા તો fatty substance in the wall of the arteries. એબનોર્મલ એક્યુમ્યુલેશન જોવા મળશે કોનું? લિપિડનું અથવા તો ફેટીનું. કઈ જગ્યાએ? વોલ ઓફ ધ આર્ટરીઝ. તો સિમ્પલ આન્સર એથેરોસ્ક્લેરોસિસ. કયો આવશે? એથેરોસ્ક્લેરોસિસ. એની અંદર શું આવશે? બિલ્ડ્સ અપ ધ ફેટ, કોલેસ્ટ્રોલ એન્ડ અધર સબસ્ટન્સ. એટલે કે ફેટ જમા થશે, કોલેસ્ટ્રોલ જમા થશે અને અધર સબસ્ટન્સ જમા થશે. તો એનું નામ શું આવશે? એથેરોસ્ક્લેરોસિસ. ચલો 18મો ક્વેશ્ચન. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ઇઝ ધ કોઝડ બાય ધ ટ્રેપેનોમા પેલિડમ. કયો આવશે? સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે એસટીડી કોઝડ બાય ધ ટ્રેપેનોમા પેલિડિયમ. હમણાં શીખવાડ્યું તો યાદ છે તમને? યાદ નહીં હોય. કયું આવશે? સિફિલસ.
ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સિફિલિસ વિશે બહુ ક્વેશ્ચન પૂછાય છે. સિફિલિસ છે શું? ઇટ ઇઝ ધ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. શેના લીધે થશે સ્ટુડન્ટ? તો કે ટ્રેપિનોમા પેલિડિયમ વડે થશે. શેના વડે થશે? ટ્રેપિનોમા પેલિડિયમ વડે થશે. ચલો સ્ટુડન્ટ હવે આગળ વધીશું. ઇન્ક્રીઝ ધ ઇનવર્ડ કર્વેચર ઓફ ધ લંબર સ્પાઇન. જે પણ લંબર સ્પાઇન હશે એનું શું જોવા મળશે? ઇનવર્ડ કર્વેચર જોવા મળશે. શું જોવા મળશે? ઇનવર્ડ એટલે કે અંદરની સાઈડ શું થઈ જશે? વળેલું જોવા મળશે લંબર સ્પાઇન. એને શું કહીશું આપણે? તો યાદ રાખજો, લોર્ડોસિસ. કયું આવશે? લોર્ડોસિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લોર્ડોસિસ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર બીજું કોઈ સમજાવી દઉં. કાઇફોસિસ. તો કાઇફોસિસ એટલે શું? રાઉન્ડિંગ જોવા મળશે. રાઉન્ડ એટલે કે ગોળ કલી ગોળ આકાર એક જાતની શું ગાંઠ જોવા મળશે સ્પાઇનની અંદર ઓન ધ અપર બેક. તો એને શું કહીશું આપણે? કાઇફોસિસ કહીશું. હવે સ્કોલિયોસિસ. સ્કોલિયોસિસ એટલે શું? સ્પાઇન કર્વ્સ ફ્રોમ ધ સાઇડ ટુ સાઇડ એસ શેપમાં. એટલે કે કેવું આવશે? એ શેપમાં જો સ્કોલિયોસિસ જોવા મળશે. કર્વ કઈ રીતના? સાઇડ એટલે કે સાઇડની બાજુમાં એ શેપની જોવા મળે તો એને શું કહીશું? સ્કોલિયોસિસ. કાઇફોસિસ ખબર પડી ગઈ. રાઉન્ડિંગ જોવા મળે સ્પાઇનની ઉપરની બાજુએ. સ્કોલિયોસિસ એટલે શું? કર્વિંગ જોવા મળે છે. કયા શેપની અંદર? એ શેપની અંદર. હવે વિશ્વમાં જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ ઘણા બધા નથી આવડે. રોઝ સ્પોટ ઓન ધ બેલી. બેલી એટલે કે પેટ ઉપર રોઝ સ્પોટ જોવા મળે છે. ચેસ્ટની અંદર પણ આ રોઝ સ્પોટ જોવા મળે છે. કઈ ડિસીઝ કન્ડિશનની અંદર? કઈ ડિસીઝ આવશે સ્ટુડન્ટ? ટાઇફોઇડ. કયું આવશે? ટાઇફોઇડની અંદર આ વસ્તુ જોવા મળશે. શું જોવા મળશે? રોઝ સ્પોટ જોવા મળે છે બેલી અને ચેસ્ટની અંદર. ડ્યુ ટુ શેના લીધે જોવા મળશે? બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? તો કે સાલ્મેનો ટાઇફી નામના બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? સાલ્મેનોના ટાઇફી. હમણાં જ જોડકામાં પણ 2 વખત પૂછાઈ ગયો. ટાઇફોઇડનું બીજું નામ એન્ટ્રિક ફીવર. શેનાથી થશે? બેક્ટેરિયમ સાલ્મેનોના ટાઇફી. મોસ્ટલી સાઇન એન્ડ સિમ્પટમ યાદ રાખજો. રોઝ સ્પોટ ઓન ધ બેલી અને ચેસ્ટની અંદર. ચલો લોકજો. હમણાં જ આવ્યું તો ફરીથી આવી ગયો. જોયું ને સ્ટુડન્ટ? એકના ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યા છે. લોકજો ઇઝ ધ સાઇન ઓફ. લોકજો છે એ સાઇન કાનો છે? હમણાં જ શીખવાડ્યું હતું. શાનો હશે? ટીટેનસ. ટીટેનસ છે શું? ઇન્ક્લુડ ધ હેડેક એન્ડ ધ મસલ સ્પાઝમ. ટીટેનસની અંદર શું જોવા મળશે? હેડેક જોવા મળશે અને બીજું શું જોવા મળશે? મસલનું સ્પાઝમ જોવા મળશે. સ્કેબિસ. જો આપણે એમસીક્યુ આવી ગયો તો સ્કેબિસ ઇઝ ધ કોઝડ બાય. સ્કેબિસ થવાનું મેઇનલી રીઝન શું? તો હમણાં શીખવાડ્યું હતું. કયું હશે? સાર્કોપેડ સ્કેબાઈ. અને સ્કેબિસની અંદર યાદ રાખજો ઇન્ટેન્સ ઇચિંગ જોવા મળશે. શું જોવા મળશે? કન્ટિન્યુમાં ઇચિંગ જોવા મળશે. તો સ્કેબિસ એ શાના લીધે થશે? ઇટ ઇઝ ધ મેઇનલી કોઝડ બાય ધ સાર્કોપેડ સ્કેબી. શું આવશે? સાર્કોપેડ સ્કેબીથી જોવા મળશે. અને એમાં શું આવશે? ઇન્ટેન્સ ઇચિંગ એટલે કે કન્ટિન્યુમાં ઇચિંગ જોવા મળશે. ચલો આગળ જોઈ લઈએ. ફેલન ટેસ્ટ. આ ક્વેશ્ચન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયો ક્વેશ્ચન આવશે? ફેલન ટેસ્ટ ઇઝ ડન ટુ રૂલ આઉટ. ફેલન ટેસ્ટ આપણે શાના માટે યુઝ કરવામાં આવે છે? તો સ્ટુડન્ટ, કાર્પલ ટ્યુનલ સિન્ડ્રોમ. આ સિન્ડ્રોમ તમે સાંભળેલો છે? નહીં સાંભળ્યો તો હું તમને શીખવાડવા તો બેઠો છું. શીખવાડી દઉં છું કે ફેલન ટેસ્ટ ઇઝ ધ ડન ટુ રૂલ આઉટ. એટલે કે શાના માટે ફેલન ટેસ્ટ યુઝ કરવામાં આવે છે? પહેલો તો આન્સર કહી દઉં તમને. શાના માટે યુઝ કરવામાં આવશે? કાર્પલ ટનલ સિન્ડ્રોમ. કયા સિન્ડ્રોમ માટે? કાર્પલ ટનલ સિન્ડ્રોમ માટે. તો જોઈએ કાર્પલ ટનલ સિન્ડ્રોમ. કાર્પલ ટનલ સિન્ડ્રોમ છે શું? ઇટ ઇઝ ધ કોમન કન્ડિશન જોવા મળે છે ધેટ કોઝ ધ નમનેસ, ટિંગલિંગ એન્ડ શું જોવા મળશે? પેઇન જોવા મળે છે. તો યાદ રાખજો, કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં શું જોવા મળશે? નમનેસ. નમનેસનો મિનિંગ શું? એ ભાગ ધારો કે હાથની ઉપર કંઈ થયું હોય તો હાથ છે જ નહીં એવું લાગશે. કોઈ વસ્તુ છે જ નહીં, અવેલેબિલિટી છે જ નહીં. જેમ કે તમને હાથ કે પગમાં ખાલી ચડે તો કેવું લાગે છે? એ જ રીતે નમનેસ જોવા મળે છે. એ ભાગ કામ કરતો આપણને લાગે જ નહીં કે એ વસ્તુ છે. ટિંગલિંગ અને શું જોવા મળે છે? પેઇન જોવા મળે છે. ઇન્ટુ ધ કઈ જગ્યાએ સ્ટુડન્ટ? હેન્ડની અંદર અને બીજી કઈ જગ્યાએ? ફોર આર્મની અંદર જોવા મળે છે. તો એનું નામ શું આવશે? કાર્પલ ટનલ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો સ્ટુડન્ટ, 24મો ક્વેશ્ચન. ઇટ ઇઝ ધ પ્રોસેસ, ખાલી જગ્યા ઇઝ ધ પ્રોસેસ ટુ રિપ્લેસ ટુ ડિસીઝ બોન મેરો વિથ ધ હેલ્ધી બોન મેરો. એકદમ ઇઝી છે. આમાં કશું લોજિક દોડાવવાની જરૂર છે નહીં. એવી કઈ પ્રોસેસ છે જેનાથી શું કરવાનું છે? રિપ્લેસ કરવામાં છે ડિઝીઝ બોન મેરો, એટલે કે ખરાબ જે બોન મેરો છે એને રિપ્લેસ કરીશું કયા? હેલ્ધી બોન મેરો જોડે. તો એનું ઇઝી નામ શું? ટ્રાન્સપ્લાન્ટેશન તો કર્યું ને સ્ટુડન્ટ? યસ. તો એનું નામ શું આપી દઈશું આપણે? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. શું આવશે? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. ચલો નોર્મલ આઈઓપી. આ તો ઘણી વખત શીખવાડ્યું. ખાલી જગ્યામાં પણ બહુ પૂછાય છે, એમસીક્યુમાં પણ બહુ પૂછાય છે. નોર્મલ આઈઓપી કેટલું હશે સ્ટુડન્ટ? 12 થી 21 અથવા તો 12 થી 22. યાદ રાખજો, 12 થી 21 અથવા તો 12 થી 22 ml ઓફ HG. ચલો હવે આગળ જઈશું.
ખાલી જગ્યા સિસ્ટમ ઓફ ધ બોડી ગોટ ઇન્ફેક્ટેડ ઇન્ટુ ધ રેબિસ. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇઝી છે. રેબિસ તમને ખબર હોવી જોઈએ રેબિસ છે શું, અને રેબિસ કઈ સિસ્ટમ ઉપર મેઇનલી ઇફેક્ટ પડે છે. તો જોઈએ રેબિસ કઈ સિસ્ટમ ઉપર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. કઈ સિસ્ટમ આવશે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર ઇફેક્ટ પડે છે. રેબિસ કેમ થાય તમને ખબર છે? ડોમેસ્ટિક ડોગ્સ જે કૂતરાઓ હોય છે ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ રેબિસ વાયરસ ટ્રાન્સમિશન ઓફ ધ હ્યુમન્સમાં થવાનું મેન રીઝન કોણ છે? ડોમેસ્ટિક ડોગ્સ. કયો આવશે? ડોમેસ્ટિક ડોગ્સ ના લીધે આ વસ્તુ જોવા મળે છે. તો કઈ સિસ્ટમ ઇન્વોલ્વ થશે? CNS સિસ્ટમ. નેક્સ્ટ, ફિલેરિયા ઇઝ ધ કોઝડ બાય ધ વિચ માઇક્રો ઓર્ગેનિઝમ. જે પણ ફિલેરિયા છે કોઝડ શેના લીધે થશે? કયા માઇક્રો ઓર્ગેનિઝમના લીધે થશે? તો યાદ રાખજો નામ થોડું એ છે, વુચેરિયા બેનક્રોફ્ટી એન્ડ ધ બ્રુજિયા મેલાઈ. ફરીથી કહું છું, શું આવશે? વુચેરિયા બેનક્રોફ્ટી એન્ડ ધ બ્રુજિયા મેલાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ફિલેરિયા ઇઝ ધ કોઝડ બાય ધ વિચ માઇક્રો ઓર્ગેનિઝમ. તો કયો હશે સ્ટુડન્ટ? વુચેરિયા એન્ડ ધ બેનક્રોફ્ટી એન્ડ ધ બ્રુજિયા મેલાઈ. નેક્સ્ટ, કન્ફર્મેટિવ ટેસ્ટ. કન્ફર્મેટિવ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે HIV. તો HIV નો કન્ફર્મેટિવ ટેસ્ટ કયો હશે સ્ટુડન્ટ? તો યાદ રાખજો વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. કયો હશે? વેસ્ટર્ન બ્લોટ ઇઝ ધ કન્ફર્મેટિવ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફ ધ HIV સ્ટુડન્ટ. CABG 29મો ક્વેશ્ચન એટલે ખાલી જગ્યા. CABG નો ફૂલ ફોર્મ જણાવો. એટલે સ્ટેન્ડ ફોર એટલે શું? એનો ફૂલ ફોર્મ શું છે? તો આ તો આવડશે જ. કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ. પુવા થેરાપી. કઈ થેરાપી આવશે? PUVA થેરાપી ઇઝ ધ સ્ટેન્ડ ફોર. એટલે કે પુવાનું મીનિંગ શું? તો યાદ રાખજો સોરલેન પ્લસ અલ્ટ્રાવાયોલેટ એ રેડિયેશન, જે મેનલી સોરિયાસિસ માટે થશે. શાના માટે થશે? સોરિયાસિસ માટે યુઝ કરવામાં આવે છે. કઈ હશે? પુવા થેરાપી. એટલે કે સોરલેન પ્લસ અલ્ટ્રાવાયોલેટ એ રેડિયેશન. કયો હશે સ્ટુડન્ટ? સોરલેન પ્લસ અલ્ટ્રાવાયોલેટ એ રેડિયેશન. ચલો નેક્સ્ટ. ઓકે, આજના લેક્ચરમાં આટલો જ. આજના લેક્ચરમાં હું ફરીથી કહું છું, SYGNM જે ગુજરાતમાં ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ દ્વારા જે એક્ઝામ લેવાય છે એમાં છેલ્લા 5 વર્ષમાંથી જે MCQ પૂછાયા હતા, જે ખરા ખોટા પૂછાયા હતા, જે ખાલી જગ્યા પૂછાઈ હતી અને જે જોડકા પૂછાયા હતા, એ બધાનું મેં સોલ્યુશન આ PPT ની અંદર સમજાવવામાં આવ્યું છે. જો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમને ગમ્યો હોય, આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ના ભૂલતા. અને બીજું મિત્રો, જો તમને GNC ના લગતા આવા જ કોઈ બીજા સબ્જેક્ટના જો ક્વેશ્ચન આન્સર આ રીતના જોતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. તો હું પીડિયાટ્રિક, મેન્ટલ હેલ્થ એ બધા સબ્જેક્ટના હું લાવીશ, પણ એના માટે તમારી કોમેન્ટ મને જોઈએ. તો તમે કોમેન્ટ આપશો તો હું જરૂરથી પ્રયત્ન કરીશ એ બધા વિડીયો લાવવા માટેનો. એ ઉપરાંત જે IMP ક્વેશ્ચન છે જે છેલ્લા 5 વર્ષમાં પૂછાઈ ગયેલા છે, ડેફિનેશન, શોર્ટ નોટ્સ, એ બધાનો પણ લેક્ચર હું મૂકીશ. પ્લસ એના માટે તમે મને કોમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. ફરીથી કહું છું, ખૂબ ખૂબ આભાર જો આ વિડીયો તમે જોયો હોય તો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.